પાડે રાતે 12 વાગે બજરંગવાળાના ભજીયા ખાવા પડ્યા। મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ। મિત્રો મારું નામ સાગર ને હું બનાવું છું વ્લોગ, તમને તો ખબર જ છે। એક વારમાં આપણો જીગરનો કટકો એટલે કે કિશન વ્લોગ આવી ગયો ને ભાઈ એમની ગાડીમાં આપણે જવાનું હતું પાડિયાદ। અને પીછે તો કિશનભાઈ આટી દીધી લેવરની ફટકી અને પછી ગાડી ઉપાડી ભાઈ બાકા ચીકી બોલે ઓ ભાઈ ઉડે તો આ બાકી બાવળિયામાં આ મોજા। ફાઇનલી હું પોઈયો પાડીને મને દેખાણું એક વિચિત્ર વસ્તુ જોઈ લો, આમાં જરાક નજર કરી લો। સાની મહિનો વિડિયો બન કે દે તારા ગોબા ઉપાડી લેશો બાકી तुम्हें शर्म है कुछ और भेगू थाने भाई। વેલકમ માં સોડા પીવા એ પેલા તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો, અરે તો ભાઈરા કરી હવે ત્યાંથી નીકળવું પડશે એવું લાગે છે। હાય ગરમી રાતે 12 વાગે પોઈ ગયા બજરંગના ભજીયા ખાવા, ઈ તે ક્યાં કણે પાડ્યા? જરા કોમેન્ટ કરી જો આ જગ્યાના ભજીયા કોને કોને ખાધેલા છે। આ ભજીયા તો ભાઈ મેં પહેલી વાર જોયા, કારણ કે હાથેથી તેલમાં ભાઈ ગોળ ગોળ ફરતા હતા, તમે જોવો તો ખરા। હવે ખબર નહીં આપડા ભજીયા ક્યારે તળીને આવે। આ વરસાદમાં ભાઈ ભજીયા ખાવાની મજા જ કઈક લાગે, વરસાદ તો પાછો રહેતો જ નથી, ગમે તારે ગમે ત્યાં પટકી પડે। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है। આ ભાઈ તો ફટાફટ ભજીયા મેકવા માંડ્યા, કારણ કે આ ભાઈ ગરદી એટલી હતી અમારો વારો જ નતો આવે એવું। A few moments later. અડધી કલાક પછી ભજીયામાં વારો આવીને બોલાવી દીધો મોરે મોરો। ભજીયા ખાઈ લીધા એટલે આવી ગયા ફોરીમાં નવા જવાનું હતું ઘરે, અને ગીત વગાડતા વગાડતા નીકળી ગયા ઘર બાજુ। ત્યાં સુધી બધા તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી નાખો, મળીશું આપણે આગળના નવા વ્લોગમાં।